આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારે પૂજા, એના અર્થો, એના રહસ્યોને ચિંતન મનન કરવામાં આપણને આજે 64મો દિવસ છે. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબની અનહદ કૃપા છે કે તેઓ પોતે રચિત એવા કાવ્યમાંથી સૌથી પહેલાં અર્થ ગંભીર એવું કર્મનું સ્વરૂપ સમજાવ્યું. એક કર્મનું એવું સ્વરૂપ કે જે આપણા જીવનની અંદરમાં આપણે અપ્લાય કરી શકીએ, જેના દ્વારા આપણા મનને આપણે હંમેશા વાળી શકીએ કે ભાઈ ઘટના તો બધા હારે બને છે, પણ તું જૈન છે, તું વર્ધમાન સ્વામી ભગવાનને પામ્યો છે, તું તીર્થંકર ભગવંતોના કુળની અંદરમાં અવતર્યો છે, તો પછી તારી વિચારધારા સામાન્ય ન હોવી જોઈએ. તું જન નથી, તું જૈન છે. તારા માથે જના માથે 2 માત્રા છે, દેવ અને ગુરુ. તો તારી પણ માત્રા વધવી જોઈએ. તું બાળ જીવ કક્ષાનો કહી અને તું બધાની જેમ વર્તતો રહીશ તો ભવાંતરમાં તને જૈનનું પરમાત્માનું શાસન, પરમાત્માની વાતો કુદરત કયા બેઝ ઉપર આપશે? તો આ બધી વાતો આપણને પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ સમજાવે છે. અને હવે આપણી રૂટીન ક્રિયાઓ, અષ્ટપ્રકારી પૂજા, એને લગતી કથાઓ, એમાં આપણે પુષ્પ પૂજાના દુહામાં છીએ, પુષ્પ પૂજાની કથામાં છીએ. લીલાવતી અને જીનમતી, આ બંનેની વાત. એમાં આપણે ગઈકાલે જોયું કે જીનમતી હાથેથી ફૂલ ગૂંથી અને પ્રભુને હાર ચડાવતી હતી રંગબેરંગી પુષ્પોનો. બહુ સારું લાગે. વર્તમાન પરિપ્રેક્ષની અંદરમાં આપણે એટલા બધા આ વિષયથી દૂર થઈ ગયા છીએ કે આપણને બધું રેડીમેડ જોઈતું છે. આપણે ચંદન પણ વાટવું નથી, આપણે પુષ્પો પણ ઘરે ઉગાડવા નથી. આપણને બહાર આપણી થાળી રેડી હોય દેરાસરની બહાર, એવી રીતે પૈસા આપીને પુષ્પો લઈ લેવા છે. અને કેસર પણ આપણને ચંદન વગેરે વાટીને આપ્યું હોય એવી રીતે કરવું છે. જ્યાં પોતાનો પુરુષાર્થ નથી ભળતો તે જગ્યાઓએ પોતાની લાગણી ક્યારે વળી ન શકે. આ આપણો વ્યવહારિક અનુભવ બધાનો હશે. કોઈ એક વ્યક્તિને આપણે પૈસા આપીને છૂટી જઈએ અને કોઈ એક વ્યક્તિ માટે આપણે જમવાનું બનાવીએ, બેનો ફરક તો બહેનોને ખ્યાલમાં હોય કે આપણે કોઈને આપ્યા કે 200 રૂપિયાને બહાર હોટલમાં જઈને જમી લેજે અને એના પ્રત્યે આપણને કેટલો સદભાવ રહે ને કેટલી લાગણી હતી. અને એ જ વ્યક્તિ માટે આપણે 25 વસ્તુ બનાવવાની આવે તો પછી સુપાત્રદાન ભવિષ્યમાં આપણે કરશું તો કેવી રીતે કરશું? આજે જેવી રીતે જીવદયાને આપણે કરી લીધી છે, જેવી રીતે સાધર્મિક વાત્સલ્યને આપણે ગણી લીધું છે, એવી રીતે સુપાત્રદાન કરવાના આપણે ક્યારે કે ચાલો જીવદયામાં પૈસા લખાવી દો, જીવદયાનું કર્તવ્ય પૂરું થઈ ગયું. કેમ? મારા જીવનમાં જીવદયા પાડવાની વાત શું? મારે મારા જીવનની અંદરમાં ક્યાં ક્યાં હજી જીવદયાની બાબતમાં હું ઊણો ઉતરું છું તો એનું લિસ્ટ બનાવું અને એમાંથી શક્ય શું શું છે એ શક્ય એટલી બધી વિરાધનાઓ ટાળું. આને આપણે શું કહેશું? જો પૈસા આપીને ક્યાંકથી લખાવીને થતી વસ્તુને આપણે જીવદયા કહીએ છીએ, એનો વિરોધ નથી, પણ એટલા માત્રથી જો સંતોષ થઈ જતો હોય તો આપણે લોકોત્તર શાસન કે જે કોઈ પણ વસ્તુના તત્વને પામવા માટેની વાત કરે છે એનાથી આપણે બહુ જ દૂર થઈ જશું. દરેક વસ્તુ ઉપર છલ્લી હશે, દરેક વસ્તુ વ્યવહાર પૂરતી હશે, દરેક વસ્તુ દેખાડા પૂરતી હશે તો કદાચ પ્રભુનું શાસન એ આપણી અંદરમાં ક્યારેય અસ્તિત્વમાં જ નહીં આવી શકે. પુષ્પપૂજાની બાબતમાં ગઈકાલે આપણે વાત કરતા એક વસ્તુ નીકળેલી કે આપણે હંમેશા દેરાસર જઈએ તો આપણે એવો શબ્દ બોલીએ છીએ કે હું પૂજા કરવા જાઉં છું. એટલે શું થાય છે કે આપણું માનસ સેટ થઈ જાય છે કે હું પૂજા કરવા જાઉં છું. દેટ મીન્સ કે દેરાસરમાં જઈને મારું કર્તવ્ય શું છે? પૂજા. કઈ પૂજા? તો કે મારી પૂજા. કેમ? કારણ કે હું પૂજા કરવા જાઉં છું. એટલે શું થયું કે આપણે ગયા અને કોઈ કે પુષ્પ પૂજા માટે રેડી ફૂલ રાખ્યા, એ લઈ લીધા અને આપણે પુષ્પ પૂજા કરી લીધી, આપણને કશો જ વાંધો નથી. કોઈ કે કેસર વાટીને રાખ્યું છે, એ કેસર આપણે વાટકીમાં ભરી લીધું અને આપણે પૂજા કરી લીધી, એમાં આપણને કશો જ વાંધો નથી. કેમ? કારણ કે આપણું ટાર્ગેટ હતું પૂજા, અને પૂજા તો સચવાઈ જાય છે. તો આ જે થિયરી છે એ થિયરીમાંથી બહાર આવવું પડે. આમ તો સાહજિક રીતે આપણે જ સમજવું પડે કે પૂજા સ્વ મહેનતથી કરેલી હોય. જેમ સ્વદ્રવ્યનું આટલું બધું આપણી અંદરમાં એક ગેલું હોય છે કે ભાઈ બધું મારે સ્વદ્રવ્યનું કરવું છે, તો સ્વપુરુષાર્થનું કરવાની વાત કેમ ના આવે આપણામાં? અને ગેલું ખરેખર તો સ્વપુરુષાર્થનું હોવું જોઈએ, કારણ કે સ્વદ્રવ્ય પણ એટલા માટે
એની મહત્તા કીધી છે, કારણ કે સ્વપુરુષાર્થથી અર્જિત થયેલું છે. તો સ્વદ્રવ્ય એનું મહત્વ એની હારે હારે અથવા કદાચ એનાથી વધારે સ્વપુરુષાર્થનું મહત્વ. હું મારે ત્યાં પુષ્પો ઉગાવું અને પુષ્પો હું બરાબર ઉગે એનું ધ્યાન રાખું રોજ. આખા દિવસમાં હું જ્યારે એ પુષ્પોના કુંડાને પાણી પાઉં છું ને ત્યારે હું હકીકતમાં પુષ્પ પૂજાનો લાભ લઉં છું. હું જ્યારે એમાં ખાતર નાખું છું ત્યારે ટેકનિકલી હું પુષ્પ પૂજાની ધારામાં છું. એ પુષ્પ ચૂંટું, ભગવાનની આગળ લઈ જાઓ રસ્તામાં ચાલતા ચાલતા, ત્યારે હું પુષ્પ પૂજા કરું છું. પણ આપણે એવું વિચાર્યું કે પૂજા કરવા જવું એટલે શું? તો કે કોઈ એક વસ્તુ કરી લેવી એ પૂજા. ના, પ્રોસેસ એ પણ ક્રિયા જ છે. તો એક શબ્દ ગુજરાતમાં વપરાય છે, ગઈકાલે આપણે આ વાત અધૂરી રહી હતી. એ જિનાલય જતા હોય ત્યારે એ લોકો શબ્દ વાપરતા હોય ઘણા ખરા લોકો કે અમે સેવા કરવા જઈએ છીએ. ફરક જુઓ, સેવા કરવા જનાર માણસ એની માટે હવે પોતાનું મહત્વ નથી, પૂજાનું પણ મહત્વ નથી, એની માટે દાસપણાનું મહત્વ છે. હવે આ દાસપણું કઈ રીતે ફરક પાડશે? તો જુઓ, ત્યાં ગયા પછીથી એને એવું લાગ્યું કે મારે આજે પૂજા નથી કરવાની, અથવા હું એવા સમયે ગયો છું કે જ્યારે મારે પૂજા થઈ ગઈ છે ને હું ફરીવાર ગયો છું, અથવા હું કોઈ પણ રીતે એવો ગયો છું જિનાલયમાં, તો અગર કોઈ એક વ્યક્તિ જિનાલયમાં ઝાડુ કાઢે છે ત્યારે મને એમ થશે કે ભાઈ હું સેવા કરવા જ આવ્યો છું અને આ પણ એક પ્રકારની પરમાત્માની સેવા છે, તો ચાલો ને હું સેવા કરું. તો આપણે એમને કહેશું કે ભાઈ ઉભા રહો, મારે આજે બીજી કોઈ સેવાઓ તો થાય એવી શક્યતા નથી, મને આ સેવાનો લાભ આપો ને. અને આપણી જે વ્યવસ્થા હોય એ પ્રમાણે કરીને એ સેવા કરીએ. આપણે સેવા કરવા જઈએ છીએ એ ખ્યાલમાં આવશે તો હવે કેસર વગેરે વાટવાનો, ચંદન વગેરે વાટવાનો એ આપણને બહુ સામાન્ય રીતે સ્પર્શશે. કેમ? કારણ કે ભાઈ મારે સેવા કરવાની છે. તો સેવા તો આ રીતે હોય કે હું મારું પણ વાટી દઉં અને હજી કોઈકને પણ એકવાર એ લાભ લઉં એમનો કે ભાઈ આ મને સેવાનો લાભ આપો. તમે જે ભગવાનની સેવા કરવા જાઓ છો એ ભગવાનના તમે દાસ થયા અને હું તો દાસનોય દાસ બનું, એ મારું કર્તવ્ય છે, તો મને એનો લાભ આપો. ત્યાં જઈશ અને જિનાલયની કોઈ પણ એક વસ્તુ કે જેની વ્યવસ્થાઓ બદલાઈ છે એની માટે હું લોકોને ટોકીશ નહીં કે આ વ્યવસ્થાપકો શું કરે છે, આ આમ નથી, આ આમ નથી, આ કેસર આવું છે, આ આવું છે, આ તેવું છે, અહીંયા આ પડ્યું છે, અહીંયા આ ખરાબ છે, અહીંયા બાવાઝાડા થઈ ગયા છે. આવું હું નહીં બોલી શકું, કારણ કે હું શબ્દ એ વાપરું છું કે હું સેવા કરવા આવ્યો છું, તો મારે સેવા કરવી જોઈએ. જે મને દેખાય એ કરવાની ભાવના મારી હોવી જોઈએ, બિકોઝ હું આવ્યો છું જ સેવા કરવા. વાત પૂજા નામના શબ્દને ગૌણ કરવાની નથી ચાલતી. વાત આપણા આશયને કોઈક રીતે પરિવર્તિત કરવાની ચાલે છે. અને કેટલીક વાર એવું થઈ શકે કે આપણો શબ્દ જ આપણા ભાવને બદલાવી શકશે. અને આ તો ગમ્યું એટલે વાત કરી. અને આવું જોયું છે કેટલા બધા લોકોમાં કે જે લોકો એમ કે હું સેવા કરવા આવ્યો છું, એ માણસ જિનાલયની અંદરમાં કાજો કાઢતા વિચાર નથી કરતો. એ માણસ ક્યારે પણ જિનાલયની કોઈ વસ્તુ એમને પડી હોય, રસ્તામાં કંઈ પડ્યું હોય, પુષ્પ વગેરે હોય, પરમાત્માની પૂજા કરવાવાળો માણસ એ પરમાત્માની પૂજા કરીને નીકળી જશે. સેવા કરવાવાળો માણસ એ જોશે કે પરમાત્મા ઉપર કેટલા બધા ફૂલ વિખરાયેલા પડ્યા છે, કેસરના કેવા કેવા રેલાઓ નીકળે છે, તો મારે ભગવાનની સેવા કરવી જોઈએ. તો એ ભગવાનનો એ સમય આંગળું કરશે. આ બધી વસ્તુઓ બહુ આવશ્યક છે. સેવાનો ભાવ આપણે જ્યારે પણ ઇતરોના કેટલાકના મંદિરોમાં જઈએ છીએ, પછી શીખોનું હોય, સ્વામિનારાયણ હોય, વૈષ્ણવો હોય, એ લોકોની પરંપરાઓ સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એ લોકો સેવા કેવી કરતા હોય, એ લોકોના પ્રાયશ્ચિત કેવા હોય છે. આપણે ઘણી બધી વાર જોયું છે કે આપણા રાષ્ટ્રપતિ વગેરે જ્યારે શીખ હતા અને એ લોકોએ કંઈક ખોટું કામ કર્યું હતું તો એમને શું મળ્યું હતું પ્રાયશ્ચિત? તો કે ત્યાં બેસી અને તમારે જોડાની સેવા કરવાની, એટલે લોકોના પગરખા સાચવવાના, પગરખા બરાબર ગોઠવીને રાખવાના, અને સેવા કહેવાય. આપણે બહુ જ કમાણા, પુણ્યના ઉદયમાં આપણે બહુ જ ફાટ્યા, એટલે આપણા જીવનમાંથી ધર્મક્ષેત્રની સેવા નીકળી ગઈ. સ્વામી વાત્સલ્યમાં આપણે સેવા ન કરીએ, આપણે વેઇટર્સને બોલાવીને પીરસાવશું અને એને આપણે વાત્સલ્ય કહેશું. આવો ભ્રમ. અનેક જગ્યાઓએ સેવાનો ભાવ આપણો નીકળી ગયો.
અને એટલે કદાચ આ વસ્તુ વિશેષપણે એમ થાય કે આવું વિચારવું જોઈએ કે મારી પૂજા પણ અંતે તો મારી સેવા જ હોવી જોઈએ. હું સેવા માટે જ જાઉં છું ધર્મક્ષેત્રોમાં. હું મારાપણું જતાવવા કે મારું પુણ્ય ભેગું કરવા નથી જતો, કારણ કે આવું તો પુણ્ય મળશે કેટલું એ મોટો પ્રશ્ન છે. આપણે મૂળ વાત પર આવીએ. જીનમતીએ પુષ્પનો હાર ચડાવ્યો. લોકોની અંદરમાં બહુ જ એમની વાહવાહી થઈ. લીલાવતીને જરા પણ ગમ્યું નહીં. લીલાવતીએ શું કર્યું હતું કે જેવી જીનમતી એ જરાક આગળ પાછળ થઈ એટલે એને પોતાની દાસીને જે લઈને આવી હતી એ દાસીને હુકમ કર્યો કે કામ કર, આ હાર કાઢ નાખ. ભગવાનના દેહ પર જ્યાં સુધી આ હાર છે ને ત્યાં સુધી લોકોને એવું થઈ રાખશે કે અચ્છા આ હાર કોણે ચડાવ્યો, બહુ જ સરસ છે, બહુ જ સરસ છે. એટલી વાર જીનમતીની પ્રશંસા થઈ રાખશે. અને જેટલી વાર એની પ્રશંસા સાંભળું છું એટલી વાર મારા પેટમાં તેલ રડાય છે, મને ઈર્ષ્યા થાય છે. મને નથી ગમતું કે મારી શોક્યના વખાણ કોઈક કરે. દાસીએ તો હુકમનો આદર કરવાનો હતો એટલે એણે તો જરત જઈ અને દાસીએ ભગવાનનો હાર કાઢવા પ્રયત્ન કર્યો. પણ જેવી એ દાસી હાર કાઢવા જાય છે એ હાર નીકળતો જ નથી. એ હારને ઊંચો જ નથી કરી શકતી, હારને હલાવી જ નથી શકતી. અને દાસી કાઢ્યા વગર પાછી આવી. 1 વાર 2 વાર 5 વાર આ ફરી પાછી એને મોકલે, તું જા. 2-5 વાર આવું થયું. હવે આ લીલાવતીને મનની અંદરમાં ગુસ્સો આવ્યો. વારંવાર કહું છું અને તું એક હાર ખસેડી નથી શકતી, બાજુ પર જા. અને પોતે દોડી અને પોતે હાર ઉતારવા માટે જાય છે. જેવો એ હાર ઉતારવા માટે જાય છે તરત જ એનો હાથ એ પ્રભુના દેહ ઉપર ચીપકી જાય છે. ભગવાન જાગતા છે એવું કહેવું એ કદાચ ભગવાન માટે બહુ નબળું સ્ટેટમેન્ટ છે. અધિષ્ઠાયકો જાગતા છે એ હજી એકવાર ક્ષમ્ય વાત છે. આપણને પરચો મળે એટલે કોઈ જાગતું ને આપણને પરચો નથી મળતો તો કોઈ નથી જાગતો. અહીંયા પરચો મળ્યો અને લીલાવતીના હાથ ચીપકી ગયા. હવે એના ગભરાટનો પાર નથી. લોકોને શું કહેશે કે શું કરવા ગઈ હતી. અને હવે મૂળ મુદ્દો તો એ છે, લોકો તો તોય પછીનો વિષય છે. મૂળ મુદ્દો એ છે કે મારા હાથ ખુલશે કેવી રીતે. ચીસાચીસ કરવામાં તો પોતાની જ હાનિ છે. પોતે જ પોતાના નબળા આશયને છતો પાડી દેશે કે હું એકચ્યુઅલી આવું કરવા ગયેલી હતી. લોકોની અંદરમાં કેટલી બદનામ થશે. અંદરમાં વિહવળતા પરાકાષ્ઠાએ જવા લાગી. હવે મારું શું થશે એ વિચાર એ આર્ત ધ્યાનની પરાકાષ્ઠાએ જવા લાગ્યો. આ બાજુ જીનમતી જે કેટલું કંઈક કામ પતાવવા માટે કે કંઈક દેરાસરના વિષય માટે જે બહાર ગઈ હતી એ પાછી આવી અને એણે જોયું કે લીલાવતીનો હાથ જે છે એ ત્યાં જકડાઈ ગયો છે. અને તરત જ એણે ત્યાં જઈ અને સાહજિક રીતે લીલાવતીના હાથ ઉપર હાથ લગાડ્યો અને એના હાથને નીચે લઈ લીધો. અત્યાર સુધી જે લોકો માટે તમાશો થયો હતો કે આ લીલાવતીના હાથ ચીપકી ગયા છે, હલતા જ નથી, લોકો પાછળ ઊભા બોલે છે કે ભાઈ શું કરો છો, ખસો ખસો, અને આ ખસવા પ્રયત્ન કરે છે અને ખસી નથી શકતી. એ અચાનક જીનમતીએ જાણે કંઈ જ નથી થયું એટલી સહજતાથી એ હાથને એણે કાઢી લીધા અને હાથ નીચે ઉતરી પણ ગયા પાછા. લીલાવતી બહુ જ ભૂઠી પડી ગઈ. જોનારા લોકો તો આશ્ચર્ય થયા પામ્યા, પણ લીલાવતીને અત્યંત બોઠપ અનુભવાય. જુઓ, જીવની કક્ષામાં ફરક શું પડે. આ એક્ઝેક્ટ સ્પોટ ઉપર આપણે એવું વિચારીએ કે કદાચ અહીંયા જીનમતીએ તો જે કર્યું સહજ હતી. લીલાવતી પાસે કેટલોક સ્કોપ છે. એક સ્કોપ એ છે કે હવે ડબલ જોશથી જીનમતીનું કંઈક નબળું કરે, આવું પણ એ કરી શક્યું હતું. બીજો સ્કોપ એ છે કે એની માફી માંગીને બધું જ કન્ફેસ કરી લે કે જો મારી બહુ ભૂલ થઈ ગઈ, મને માફ કરી લો. આ એક બીજો સ્કોપ છે. અને ત્રીજો સ્કોપ એ છે કે જેમાં એ મનમાં ને મનમાં પોતાના દુષ્કૃત માટેનો એવો ખટકો ઊભો કરે કે જેના કારણે બીજી વાર આ દુષ્કૃત કરવાનું મન જ ન થાય. અહીંયા લીલાવતીએ આ ત્રીજા ઓપ્શનને સિલેક્ટ કર્યો
અંદરથી બહુ હચમચી ગયેલી હતી, શાંત થઈ ગઈ. કંઈ એવું બી નહીં કે લાઉડ થઈને એણે બધાને કહી દીધું હાય હાય હું કેટલી પાપીની છું, કંઈ જ નહીં. એને એ પાપને, એ દુષ્કૃતને એને મનમાં અત્યંત સંવેદનાપૂર્વક સંવેદવાનું શરૂ કર્યું. અને એનું ભાગ્ય જુઓ, એણે આ નિર્ણય લીધો તો કુદરતે કેટલી સહાય કરી એને કે બહુ જ થોડા સમયમાં, દિવસોની અંદરમાં એક જ્ઞાની ગુરુ ભગવંત આવ્યા. પ્રવચન હતું, બધા ગયા હતા, એ પણ ગઈ. અને અનાયાસે એ ગુરુ ભગવંતે એ આખા પ્રવચનની અંદરમાં પુષ્પ પૂજાનો મહિમા લીધો. આ યોગાનો યોગ નથી હોતો. જીવ જે ઈચ્છે છે ને એને કુદરતે આપે જ છે. એ કમિટમેન્ટ જોઈએ કે જેમાં આપણે આપણી ઈચ્છાને પોતે વળગેલા હોઈએ. આપણે જ આપણી ઈચ્છા માટે ગંભીર ન હોઈએ તો કુદરત કેમ ગંભીર થશે? પણ જ્યારે અહીંયા લીલાવતી પોતે પોતાની ગંભીરતા કુદરતની સામે સાબિત કરે છે, લોકોની સામે નહીં. આપણી પાત્રતા એ જ આપણી પ્રાપ્તિનું મૂળ કારણ છે, આપણો દેખાડો નહીં, આપણું લોકોની સામે ક્રિયા કરવાપણું નહીં. અભ્યંતર પાત્રતા, એના આધારે ઈશ્વર, કુદરત, જે પણ તત્વ જેને કહીએ છીએ, નિસર્ગ, એ બધા એના આધારે આપણને ન્યાય આપે છે. આપણી બાહ્ય ક્રિયાઓ એનો કોઈ અર્થ નથી એવું કહેવાની કોઈ વાત નથી, પણ આપણી બાહ્ય ક્રિયાઓ એ હકીકતની અંદરમાં લાભનું કારણ નથી. આપણી બાહ્ય ક્રિયાઓ એ આપણી પાત્રતા વૃદ્ધિનું કારણ છે અને એ થવું જોઈએ. આપણે એવું માનીને ચાલી લઈએ છીએ કે મારી એ બાહ્ય ક્રિયાઓથી મને પુણ્ય મળશે. નહીં, પુણ્ય તો પાત્રતાના આધારે મળવાનું. બાહ્ય ક્રિયાઓના આધારે આપણે પાત્રતા ઊભી કરવાની છે. એટલે ક્રિયાઓ કરવા માત્રથી આપણે જો એનાથી આપણે ડિટેચ થઈ જઈએ કે ચાલો મારું કામ પતી ગયું, તો કે ના ભાઈ, તારું કામ તો ક્રિયા દ્વારા શરૂ થયું હતું. ક્રિયાઓ કરીને હવે તારે પાત્રતા ઊભી કરવાની છે એને અનુરૂપ. પછી ઈશ્વર એનું કાર્ય પૂરું કરશે ને ત્યારે તારું કાર્ય સંપન્ન થશે. પણ પાત્રતાનો વિચાર કર્યા વિના ફક્ત ક્રિયાઓ મુશ્કેલ કામ છે. અહીંયા લીલાવતીના જીવનની અંદરમાં પાત્રતાએ એ ગુરુ ભગવંતને ખેંચ્યા કે જે ગુરુ ભગવંતે પુષ્પ પૂજાનો મહિમા લીધો. અત્યંત ભાવિત થઈ અને હવે એ પણ જીનમતીની જેમ નિયમિતપણે પ્રભુની સેવા કરતી થઈ. પુષ્પ પૂજાની અંદરમાં પોતે બહુ જ આગળ વધતી થઈ. પોતે પણ રોજ સરસ મજાના પુષ્પોનો હાર ગૂંથતી થઈ. જીનમતી કરતાં સારા હાર નહીં, પોતાના મૌલિકતાથી સારા હાર. આ બેમાંય બહુ ફરક છે. શું થયું તો કે પરમ શ્રદ્ધાળુ શ્રાવિકા બનતી ગઈ. ભગવાનની સેવા એ આપણને અભ્યંતર જગતની અંદરમાં જો એ ખરેખર સેવા થઈ હશે ને તો એ પરિણામ આપ્યા વિના રહે જ નહીં. આપણા લોકોની તકલીફ એ છે કે આપણે 80 વર્ષ સુધી ભગવાનની સેવા, ભગવાનની નજીક રહ્યા છતાં આપણા અભ્યંતર જગતની અંદરમાં કોઈ પરિણામ નથી જોતો અથવા બહુ નહિવત પરિણામ જોઈએ છે. એનું કારણ આ છે કે આપણી સેવા એ હકીકતમાં સેવા નથી થઈ. સેવાના ભાવ વિનાની સેવા છે. શરણાગતિનો ભાવ ક્યાં છે? એ વિધિવત કરવાની ઝંખના ક્યાં છે? વિધિઓ જાણવાની જિજ્ઞાસા ક્યાં છે? વિધિ પ્રમાણે, રહસ્યાર્થ પ્રમાણે અને અહોભાવપૂર્વક આરાધના કરવાનું સત્વ ક્યાં છે? બહુ માયકાંગલી પ્રક્રિયાઓને આપણે ભક્તિ શબ્દ નામ આપતા ગયા. બહુ જ સામાન્ય વિચારણાને આપણે ભાવ નામનો શબ્દ આપી દીધો. મોટા મોટા શબ્દો સાંભળવાનું આ બહુ મોટું નુકસાન છે. કક્ષા વગર શબ્દો સાંભળવાથી તકલીફ શું થાય તો કે આપણામાં ભ્રમ ઊભો થાય કે આપણે તે શબ્દોને આપણી કક્ષા ગણી લઈએ. લીલાવતી બહુ જ સરસ ભાવોપૂર્વક શ્રદ્ધાળુ શ્રાવિકા બનતી ગઈ. એને ગુણધર નામનો એક ભાઈ હતો. આ બંને ભાઈ બહેનો વચ્ચે બહુ જ પ્રીતિ હતી. એટલે એનો ભાઈ પણ આ પ્રભુ ભક્તિનો જે ભાવ હતો સેવાનો, પુષ્પ પૂજા દ્વારા બહેનને જોઈ બહેનની પ્રીતિના કારણે એનામાં પણ આ યોગ એ પ્રબળ બનવા લાગ્યો. અને શું થયું તો કે એ પણ પુષ્પ પૂજાને એટલા બધા સેવતો ગયો, એટલો બધો કે એને પુષ્પ પૂજા એ સંસ્કાર પડતો ગયો, એનો યોગ બનતો ગયો, એની લગ્ની એને લાગતી ગઈ અને જીવનમાં વારંવાર ઘૂંટાતો ગયો,
એ પુષ્પ પૂજાનો યોગ. બીજી પૂજાઓ નહોતા કરતા એવી વાત નથી આવતી અહીંયા, પણ પુષ્પ પૂજાને એ ઘૂંટતા હતા, એ માણતા હતા. અને આ માણવાપણું એ ભવની અંદરમાં અખંડિતપણે ચાલ્યું. સમયાંતરે બંને જણા, એ ગુણધર અને લીલાવતી, બંને જણા મૃત્યુ પામ્યા સમયાંતરે. અને હવે બીજો ભાવ સ્ટાર્ટ થાય છે. એ બીજો ભાવ આપણે આવતીકાલથી સ્ટાર્ટ કરીએ. પણ આ સેવા નામનો શબ્દ છે ને, એને ઇફેક્ટિવલી આપણા જીવનની અંદરમાં અપ્લાય કરવાનો વિચારીએ. આપણે કોઈ પણ શબ્દ બોલીએ એનો કંઈ વાંધો નથી. ભક્તિ બોલીએ, પૂજા બોલીએ, ભાવ બોલીએ, સેવા બોલીએ, મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે અંદરમાં ભાવ જેના દ્વારા વધુ જાગૃત થતા હોય એવો શબ્દ એ આપણું આલંબન બનવું જોઈએ. બસ એવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તમે છામી દોકડમ જૈનમ જયતિ શાસન.